આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે એ નિમિત્તે પ્રજ્ઞાચક્ષુ બહેનો માટે સાડીનું વિતરણ કરવામાં આવ્યું છે. સાથે દિવ્યાંગ બહેનો માટે પણ સાડીનું વિતરણ કરવામાં આવ્યું છે. આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એવોને બધાને હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે આ કાર્યક્રમમાં અમારી સાથે સામેલ થયા અને અમને એમને સેવા કરવાનો મોકો આપ્યો. સાથે અકોટા વિધાનસભામાં મત વિસ્તાર વોર્ડ નંબર 11માં લાઇબ્રેરીનું અમે ખાતમુહૂર્ત કર્યું, જેમાં ખૂબ લાંબા સમયથી લોકોની માંગ હતી કે દિવાળીપુરા વિસ્તારમાં એક લાઇબ્રેરી થાય, જેની અંદર આપણે જે કોલેજમાં ભણતા છોકરાઓ છે એના માટે એક્સ્ટ્રા કરિક્યુલર એક્ટિવિટી તરીકે કાં તો પછી એક્સ્ટ્રા રીડિંગ તરીકે આપ ગણીએ તો ત્યાં લાઇબ્રેરીની વ્યવસ્થા કરવામાં આવી. જે આ યુગ પ્રમાણે ચાલતું ડિજિટલાઇઝ્ડ જે લાઇબ્રેરી સિસ્ટમ છે એની પણ ત્યાં વ્યવસ્થા થશે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય ત્યારે મહિલાઓ માટે તો દરરોજે જ એવું કહેવાય કે દરરોજે જ એમનો આંતરરાષ્ટ્રીય ગણો કે દરરોજે મહિલા દિન ગણો. કારણ કે મહિલા વગર ઘરમાં તમે જાણો છો કે કેટલું અસ્તવ્યસ્ત થઈ જાય. જ્યારે એક મહિલા ઘરમાં બીમાર પડે છે ત્યારે આપણને ખબર છે કે ઘરનું દરેક કામકાજમાં કેટલી અગવડતા ઊભી થાય છે. એટલે મહિલાઓનો તો દરરોજ જ એમનો દિન જ હોય છે, કારણ કે એમનાથી જ સવાર થાય છે, એમનાથી જ જ્યારે સૂરજ ઉગે ત્યારથી જ્યારે સૂરજ ઢળે છે ત્યાં સુધીનું એમનું કામ સતત મહિલાનું હોય છે. એક મહિલા અત્યારે ઘરથી ઉમરો ઉતરીને જ્યારે બહાર જાય છે ત્યારે પણ એટલું જ એની વ્યવસ્થા રૂપે કામ કરતા હોય છે.